गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधाई मजामां। श्रावण महीनानी शुभ शरूआत થઈ ગઈ છે અને શ્રાવણ મહિનામાં પવિત્ર મહિનામાં ભોળાનાથનું નામ લઈ બધાય જે તમે ઓનલાઈન એજ્યુકેશનનો લાભ લઈ રહ્યા છો એ સતત લાભ લેતા રહેજો। કોરોના વાયરસ જે ગામમાં ફેલાયેલો છે એનાથી સતર્કતા રાખી ધ્યાન રાખતા રહેજો। નોન સ્ટોપ મહેનત કરી રાખજો। અહીંયા કઈ એટલું કામ તમે કરી રાખજો એટલે સફળતા તમને મળશે। હજી તો તમે બધાય 11મા ધોરણની શરૂઆત જ કરી છે એટલે શરૂઆતમાં તમને બધાને ફૂલ ઉત્સાહ પણ હશે અને એ બહુ સારી વાત કહેવાય। અને આવો ને આવો ઉત્સાહ તમે છે જ 12મું પૂરું ન થાય ત્યાં સુધી જાળવી રાખવાનો એટલે પરિણામ 100% મળશે। ચાલો રેડી। તો આજના વિડીયોની અંદર આપણે જે સરેરાશ ઝડપ લાસ્ટ વિડીયોમાં એક સરસ મજાનો એનસીઆરટીનો દાખલો આપણે શીખી ગયા હતા। એમાં એક નાનો એવો ભાગ બાકી રાખ્યો હતો અને એમાં મેં તમને કીધું હતું બધાય સાદુરૂપ આપી ગણતરી તમારી રીતના કરી લેજો। આઈ હોપ હું એવી આશા રાખું છું કે તમે બધા વિદ્યાર્થીઓએ ગણતરી કરી હશે અને એનો જવાબ મેળવો હશે અને ટેક્સ્ટ બુક સાથે જવાબ મેચ કરી લેવાનો, બરાબર। તો ફરી પાછું આપણું જે ટોપિક ચાલે છે સરેરાશ ઝડપનો, એમાં નાની એવી બે બાબતો બાકી છે, નાના એવા બે કોન્સેપ્ટ બાકી છે, એ આપણે આજના વિડીયોમાં સમજશું। રેડી। તો સમજતા પહેલાં એક બધા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે બુક છે પાકી બુક એની અંદર બધાય લખો છે યસ। એક વિદ્યાર્થી પોતાને ચાલવાના કુલ અંતરમાંથી અડધું અંતર V0 એટલે આમ લખાય સફિક્સમાં, જીરો ક્યાં આવે સફિક્સમાં, અને ઇંગ્લિશમાં વી નોટ બોલાય, વી નોટ તો V0 જેટલી ઝડપથી ચાલે છે અને બાકીનું અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય સુધી V1 ઝડપથી અને બાકીનું અડધું અંતર તેટલા જ સમયમાં V2 ઝડપથી ચાલે છે, તો આ વિદ્યાર્થીએ કુલ અંતર કાપવા માટે ની સરેરાશ ઝડપ શોધો। આ વિદ્યાર્થીએ કુલ અંતર કાપે તે માટેની સરેરાશ ઝડપ શોધો। તમે રકમ વિડીયોને પોસ્ટ કરીને બધાય વાંચો છે, વાંચી બધાએ? તો શું કાંઈ ખબર પડે એવું છે નથી ને? ખબર પડે એવું નથી। સરેરાશ ઝડપનો સૌથી બેસ્ટ કન્સેપ્ટ આ છે, આકૃતિ દોરું એટલે તમને ખબર પડી જાય। ચાલો માની લ્યો કે વિદ્યાર્થી A થી B સુધી જાય છે। ક્યાંથી ક્યાં સુધી જાય છે? A થી B સુધી। જે ટોટલ અંતર છે કુલ અંતર એ માની લ્યો કે D છે। ટોટલ અંતર કેટલું છે? A થી B સુધીનું D છે। હવે શું કહે છે? એક વિદ્યાર્થી અડધું અંતર, શરૂઆતનું અડધું એટલે કેટલું? D/2 જેટલું અંતર કેટલી ઝડપથી ચાલે છે? V0 અથવા તો V0 ઝડપથી ચાલે છે। અને બાકીનું અડધું અંતર એટલે D/2 અંતર ચાલવા માટે લાગતો સમય એના અડધા સમય સુધી V1 ઝડપથી અને પછીના અડધા સમય દરમિયાન V2 ઝડપથી ચાલે છે। સમજાય એવું નથી આ પાછળનો કન્સેપ્ટ। દાખલા તરીકે આંકડાથી સમજાવો એટલે ખબર પડી જાય। ટોટલ 10 કિલોમીટર અંતર છે। કેટલું છે? 10 કિલોમીટર। એમાંથી શરૂઆતનું 5 કિલોમીટર અડધું થાય ને, 5 કિલોમીટર અંતર કેટલી ઝડપથી ચાલે છે? V0 જેટલી ઝડપથી। અને પછીનું કેટલું અંતર? 5 કિલોમીટર વધ્યું ને। હવે પછીનું 5 કિલોમીટર અંતર કાપતા માનો કે
અડધી કલાક લાગી. આંકડો તદ્દન ખોટો છે, સમજવા માટે સાચો છે. આંકડાથી જ બધું વિઝ્યુલાઇઝ થશે. હું કહું છું જરા સાંભળજો. બાકીનું અડધું અંતર એટલે વધ્યું કેટલું છોકરાઓ? હવે 5 કિલોમીટર. હવે 5 કિલોમીટર અંતર કાપતા માની લ્યો કે અડધી કલાક લાગે છે. કેટલી કલાક? અડધી કલાક. અને એ અડધી કલાકમાંથી નહીં, શરૂઆતની 15 મિનિટ એટલે શરૂઆતનો અડધો સમય કેટલી ઝડપથી? v1 ઝડપથી. અને બાકીની વૈધી કેટલી? 15 મિનિટ કેટલી ઝડપથી ચાલે છે? v2 ઝડપથી ચાલે છે. તો આ વ્યક્તિએ પોતાને ચાલવાનું કુલ અંતર કેટલું? d. એટલે કે a થી b સુધી જાય છે. તો આ દરમિયાન સરેરાશ ઝડપ શોધો. હવે સમજાણું. ટોટલ અંતર 10 કિલોમીટર ધારો કે છે, એમાંથી શરૂઆતનું 5 કિલોમીટર અંતર v0 ઝડપથી, પછીનું 5 કિલોમીટર ચાલવા માટે ધારો કે અડધી કલાક લાગે છે, તો એમાંથી 15 મિનિટ સુધી એ v1 ઝડપથી જાય છે અને બાકીની 15 મિનિટ સુધી v2 ઝડપથી જાય છે. ક્લિયર થયું? તો આ દરમિયાન સરેરાશ ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને 2 કિસ્સાઓ તમને કીધા હતા. યાદ હોય તો એનો જ ઉપયોગ અહીંયા આપણે કરીશું. એક સરખા અંતર માટે સરેરાશ ઝડપનું સૂત્ર બોલો જીન. યસ, 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2. અને બીજો કિસ્સો કયો હતો? યસ, એક સરખા સમયનો. તો એક સરખા અંતર માટે જો તમારે સરેરાશ ઝડપ જોઈતી હોય તો કેટલી થાય? v1 પ્લસ v2 બાય 2. તો અહીંયા આ 2 કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ તો એમાં ધ્યાનથી જુઓ તો a થી b સુધી ટોટલ અંતર d છે અને શરૂઆતનું અડધું અંતર v0 ઝડપથી, પછીનું અડધું અંતર માટે v1 અને v2 ઝડપથી. તો આ કિસ્સો કયો થાય? a થી b સુધીનો. વેરી ગુડ. એક સરખા અંતરનો. તો એક સરખા અંતર માટે સરેરાશ ઝડપ v બાર બરાબર 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2. આ સૂત્રનો ઉપયોગ કરો તો v બાર બરાબર 2, v1 એટલે v0. હવે v2 એટલે v2 નો લોચો આવ્યો. શું કરીશું? બોલો. યસ, બાકીનું અડધું અંતર જે ચાલવા માટે લાગતા સમયના અડધા સમય સુધી v1 ઝડપથી અને પછીનું અડધા સમય સુધી v2 ઝડપથી. તો આટલા અંતર દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી? બાકીનું અડધું અંતર. તો કે આ થાય એક સરખા સમય માટે, કારણ કે જેટલો સમય આટલું અંતર કાપે એટલો જ સમય આટલું અંતર. જેટલો સમય પેલો જે સમય હતો એની ઝડપ v1, બીજો સમય હતો એની ઝડપ v2. તો આપણા કિસ્સામાં જેને તમે v2 કહો છો એ ખરેખર v2 શું થાય? તો કે v1 પ્લસ v2 બાય 2 ના છેદમાં v1 એટલે v0 પ્લસ v2 એટલે શું થશે? v1 પ્લસ v2 બાય 2. છોકરાઓ, આ મેં તમને શોર્ટકટ આપી ને આ 2 એટલે જ આ પ્રશ્ન થાય. બાકી તમારે આ પ્રશ્ન ગણવો હોય ને રેગ્યુલર કોઈ પણ રેફરન્સ બુક જોઈ લો ને 1.5 પન્નાની ગણતરી છે. જો તમારું લેવલ સમજવાનું વ્યવસ્થિત હશે, હું શું કહું છું એ તમને 100% ક્લિયર થયું હોય તો જ આ વસ્તુ ખબર પડે એવી છે, બાકી નથી પડે એવી. હજી એકવાર છેલ્લી વાર સમજાવું છું. ટોટલ અંતર d, અડધું અંતર કાપવા માટે v0, પછીનું અડધું અંતર માટે v1 અને v2. તો અડધું અંતર છે એટલે આખા ab માટે કિસ્સો કયો લાગુ પડે? આખા ab માટે તો કે એક સરખા અંતર માટે. તો એક સરખા અંતર માટે તો સૂત્ર શું છે સરેરાશ ઝડપનું? 2v1 v2 છેદમાં v1 પ્લસ v2. એમાં v1 એટલે શું મૂકશો? તો કે અડધા અંતર દરમિયાનની સરેરાશ ઝડપ v0 અને v2 એટલે પછીના અડધા અંતર દરમિયાનની સરેરાશ ઝડપ. અને પછીના અડધા અંતર દરમિયાનની સરેરાશ ઝડપ માટે આપણે શું કર્યું? તો કે પછીના અડધા અંતરમાં એક સરખા સમયનો કિસ્સો આવે ને. અડધા સમય સુધી v1, પછીના અડધા સમય સુધી v2. એટલે પછીના અડધા સમય દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી થાય? v1 પ્લસ v2 બાય 2. ક્લિયર થયું? રેડી? બસ આટલું જ સમજવાનું હતું. બાકી હવે સાદુરૂપ છે તો એ હું આપું છું. તો સૌથી પહેલા અહીંયા નજર બનાવો તો અહીંયા 2 અને 2 સુસાઇડ કરી લે છે. ક્લિયર? પછી છેદમાં 2 આવે છે એ આની હારે ગુણી નાખો
તો 2v0 થઈ ગયું અને આખાઈનો છેદ આવ્યો હોય છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં અથવા તો આમ પણ બોલાય લસા તમારે 2 લેવો હોય લસા તો આને 2 વડે ગુણવા પડશે તો લસા જે 2 આવ્યો હોય છેદનો છેદ ક્યાં વયો ગયો અંશમાં તો અંશમાં શું વધશે તો કે 2v0 v1 પ્લસ v2 ના છેદમાં 2v0 પ્લસ v1 પ્લસ v2 બસ આ જવાબ બાકી છોકરાઓ આ જ ગણતરી તમે રેગ્યુલરથી કરો ને ડોટ પરનું થાય અને એવી ગધા મજૂરી હવે સાયન્સની અંદર કરવાની નથી સમજાયું બધાને એટલે આ એક અનધર પ્રકારનો એક બહુ સરસ પ્રકારનો કન્સેપ્ટ હતો નેક્સ્ટ કન્સેપ્ટ તરફ આગળ વધીએ બરાબર આ પછી લખી લેજો વિડીયોને પોઝ કરી લખજો એક સરખા પછી લખજો 3 અંતરો માટે ઓલા એક સરખા કેવા હતા 2 અંતરો માટે હવે વાત છે એક સરખા 3 અંતરો હોય ઘણી વખત આ પ્રકારના એમસીક્યુ બને છે એક સરખા 3 અંતરના તો માની લ્યો કે આ એ અને આ બી પદાર્થને જવું છે ક્યાંથી ક્યાં સુધી એ થી બી સુધી માની લ્યો કે શરૂઆતનું ડી જેટલું અંતર v1 ઝડપથી પછીનું ડી જેટલું અંતર v2 ઝડપથી અને પછીનું ડી જેટલું અંતર v3 ઝડપથી તો અંતરો કેવા થઈ ગયા છોકરાઓ એક સરખા પણ દરેકની ઝડપ કેવી છે જુદી જુદી તો સમય બોલો કેવા લાગશે જુદા જુદા જ લાગે ને તો માની લો કે પેલું જે v1 ઝડપથી જાય છે એ માટે ડી જેટલું અંતર કાપવા માટે લાગતો સમય t2 v2 ઝડપથી જાય છે એના માટે લાગતો સમય t2 v3 ઝડપથી જાય છે એના માટે લાગતો સમય t3 છે એમ કરતાં કરતાં a થી સુધી ક્યાં પહોંચે છે બી તરફ ક્લિયર તો આ દરમિયાન તો તમારે સરેરાશ ઝડપ શોધવી હોય તો આમ તમને ખબર છે કે સરેરાશ ઝડપ એટલે કુલ અંતરના છેદમાં કુલ સમય તો કુલ અંતર કેટલું થાય તો કે ડી વત્તા ડી છેદમાં કુલ સમય કેટલો થાય તો કે t1 વત્તા t2 વત્તા t3 થાય ને આપણે શું મેળવવું છે સરેરાશ ઝડપ તો સમયને દૂર કરવો પડશે તો સમયને દૂર કરવા માટે અગાઉ આપણે આ બધું કામ કરી જ ચૂક્યા છીએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરથી તમારે સમયને દૂર કરવો હોય તો એને શું બનાવાય કરતા જેને દૂર કરવો હોય ને એને કરતા બનાવાય રેડી તો પેલા કિસ્સા માટે સમય કેટલો t1 અંતર કેટલું d ઝડપ કેટલી v1 બીજા કિસ્સા માટે સમય t2 અંતર તો d જ છે ઝડપ કેટલી v2 અને ત્રીજા કિસ્સા માટે સમય t3 અંતર d અને ઝડપ કેટલી છે v2 સમજાયું બધાને ઓકે હવે શું કરવાનું t1 t2 અને t3 ની કિંમત આની અંદર મૂકી દેવાની એટલે જવાબ આવી જાય તો તેથી સરેરાશ ઝડપ v બાર બરાબર d વત્તા d ટોટલ 3 વખત d એટલે 3d ના છેદમાં t1 એટલે d ના છેદમાં v1 પછી t2 એટલે d ના છેદમાં v2 પ્લસ t3 એટલે d ના છેદમાં v3 ચલો રેડી હવે શું દેખાય છે છેદમાંથી d જો સામાન્ય દેખાય છે દેખાય ને છેદમાંથી d સામાન્ય દેખાય છે એટલે અંશનો જે છેદનો અંશ છે એને કોમન કાઢી લ્યો તો વધુ બ્રેકેટમાં 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3 એમાં અંશ અને છેદમાંથી એક d શું થઈ જાય કેન્સલ તો તેથી v બાર બરાબર 3 હવે આનો જો લસા કેટલો થાય છોકરાઓ v1 v2 અને v3 લસા કેટલો થાય v1 v2 અને v3 ચાલો અહીંયા શું આવશે v1 નથી એટલે કોણ v2 અને v3 પછી પ્લસ અહીંયા કોણ નથી v1 અને v3 નથી પછી પ્લસ અહીંયા કોણ નથી v1 અને v2 આમ જ થાય ને જોવો જઈને રેડી હવે છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં તો તેથી v બાર બરાબર 3v1 v2 v3 છેદમાં હું ક્રમ આડાવરો કરું તો હાલે ને સરવાળામાં બાદબાકીમાં ન હાલે સરવાળામાં ક્રમ ચાલે 7 વત્તા 5 કયો કે 5 વત્તા 7 કયો બરાબર તો 3v1 v2 v3 છેદમાં v1 v2 પ્લસ v2 v3 પ્લસ v1 v3 ચાલો રેડી તો આ તું એક સરખા 3 સમાન અંતરો માટે ની સરેરાશ ઝડપ ચાલો ક્લિયર થયું
તો આ જે સરેરાશ ઝડપના જે બેઝિક કન્સેપ્ટ કહેવાય, સામાન્ય કન્સેપ્ટ, એ આપણે અહીંયા કમ્પ્લીટ થયા છે. હવે પછીની જે કાંઈ આપણે ચર્ચા રહેશે વિદ્યાર્થી મિત્રો, એ આ ચેપ્ટરની અંદર જે કાંઈ મેથેમેટિક્સ આવશે, ગણિતનો ઉપયોગ આવે છે, હવે પછીના 3 થી 4 વિડીયો અથવા તો 5 પણ થઈ જાય, એ તમામે તમામ વિડીયો મેથેમેટિક્સના છે. અને એ મેથેમેટિક્સ આવડશે પછી જ હવે આગળનું ફિઝિક્સ આવડે, બાકી આવડશે નહીં. પણ હવે મેથ શીખતા પહેલાં આ ફિઝિક્સના લાસ્ટ 2 પોર્શન શીખી લ્યો. ચાલો, તો આપણે વાત કરીએ મુજબ કે હવે પછીનું ફિઝિક્સ શીખવા માટે આપણે મેથેમેટિક્સ થોડુંક શીખવું પડશે. થોડુંક 10મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો, થોડુંક મેથ્સ આપણે નવું શીખશું. એટલે આવનારા જે 5 વિડીયો છે એ આપણે મેથ્સના રહેશે અને પછી આપણે ફિઝિક્સ તરફ આગળ વધશું. અને એનું રીઝન એ છે કે ફિઝિક્સની અંદર ટોટલ 2 સબ્જેક્ટ કન્સિડર થાય. ફિઝિક્સ તો પોતે છે જ અને પાછું સાથે સાથે મેથ્સ પણ છે. અને એક વિજ્ઞાન જગતમાં એક આવું વાક્ય છે કે ફિઝિક્સ ઇઝ ધ કિંગ ઓફ સાયન્સ વાઇલ મેથેમેટિક્સ ઇઝ એ ક્વીન ઓફ સાયન્સ. એટલે કે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનોનોય રાજા છે, જ્યારે ગણિત એ એની રાણી છે. એટલે એવું ન સમજતા કે ગણિતવાળા જેટલા હોય અમારા ફિઝિક્સવાળાઓની રાણી છે. બરાબર, આવું એક ખાલી સૂત્ર છે, ફિઝિક્સની બુકમાં જ છે, પહેલા ચેપ્ટરમાં. આ તો યાદ આવ્યું એટલે મેં તમને ખાલી કીધું. ઓકે, તો સૌથી વહેલા તમે આપણે જરૂર પડશે 10મા ધોરણના દ્વિઘાત સમીકરણની. દ્વિઘાત સમીકરણ તો માની લ્યો કે આવું હોય, x² - 2y + 4. આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ નો કહેવાય, આને ખાલી બહુપદી કહેવાય. શું કહેવાય? બહુપદી. જો હું આના બરાબર 0 લખું તો આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. હવે આ સમીકરણ થયું. ક્લિયર? તો આવા દ્વિઘાત સમીકરણ માટે તમે 10મા ધોરણની અંદર ગણિતમાં શીખી ગયા, એનો ઉકેલ છે x ના સ્વરૂપમાં લખું તો x = -b ± √δ/2a. જ્યાં બચન નહીં હો, જ્યાં ડેલ્ટા = b² - 4ac. બરાબર, એટલે આનો મતલબ પ્લસ ઓર માઇનસ નો આવો થાય, x ની 2 કિંમત મળશે, -b - ડેલ્ટા એટલે b² - 4ac/2a, અને x નો બીજો ઉકેલ મળશે -b + √b² - 4ac/2a. ચાલો, ક્લિયર? તો એક તમે દ્વિઘાત સમીકરણ આ પ્રકારનું ભણી ગયા. આના સારા એવા દાખલાઓ પણ તમે 10મા ધોરણમાં શીખી ગયા. આનો ઉપયોગ આપણે 11મા અને 12મા ધોરણમાં પણ આવશે. જ્યાં જ્યાં આવશે ત્યારે આનો ઉપયોગ કરશો. રેડી? પછી ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેય, ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક આવી ગયું ને? તો એની અંદર તમે આવી કંઈક ચર્ચા કરતા હતા કે માની લ્યો કે આવો કોઈ એક કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો 90 નો, બરાબર, કાટખૂણાની સામેની બાજુ કર્ણ. જો આ ખૂણો હું થીટા લેતો હોય તો આને કેવી બાજુ કહેવાય? આપેલા ત્રિકોણની પાસેની બાજુ. અને થીટા ખૂણાની આને કેવી બાજુ કહેવાય? સામેની બાજુ. અને આ શું થઈ ગયું? એનો કર્ણ. પણ જો તમે આ ખૂણો થીટા લેતા હો તો છોકરાઓને કેવી બાજુ કહેવાય? પાસેની બાજુ. અને થીટાની આ કેવી કહેવાય? સામેની બાજુ. ક્લિયર? એટલે થીટા ગમે નહીં આપે, બરાબર, એનાથી કોઈ મતલબ નહીં. તો આવા કાટકોણ ત્રિકોણ માટે જો તમે સામેની બાજુ અને કર્ણ આ બેનો ગુણોત્તર લ્યો તો ફંક્શન મળતું હતું. બોલો જીને કયું? યસ, સાઇન. તો એને કહેવાય સાઇન થીટા = સામેની બાજુના છેદમાં કર્ણ. જો આવા કાટકોણ ત્રિકોણ માટે તમે પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર લ્યો તો કયો વિધેય મળે? કોસ વિધેય. એટલે કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. અને સામેની બાજુ અને પાસેની બાજુ એનો ગુણોત્તર લ્યો
તો કયો વિધેય મળે? ટેન થીટા. એટલે આવું ન યાદ રખાય કે સાઇન થીટા એટલે સાબાના છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાબા, આખું જ બોલવાનું. કારણ કે છોકરાઓ મેં એવા વિદ્યાર્થીઓ જોયેલા જેને મેથ્સમાં 10માં 99 માર્ક્સ હોય અને 11માં ફિઝિક્સમાં ટેન થીટા એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બોલે, બરાબર. કોસ થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ બોલે. આવા ભૂલ થયેલા છે, એટલે એવો મનમાં ખોટો વેમ નહીં રાખવાનો, બરાબર. વ્યવસ્થિત રીતના બધું, એટલે જ હું તમને 1 by 1 ટોપિક કરાવું છું, ક્લિયર, બરાબર. પછી ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેયો કોષ્ટક તમારે આવતું. શું આવતું? કોષ્ટક. યાદ હશે, સાઇન 30, સાઇન 90, સાઇન 60, કોસ 30 ને એવું બધું. એ જે ત્રિકોણમિતીય વિધેયનું કોષ્ટક છે એને હું 2 ભાગમાં ડિવાઈડ કરું છું. કેટલા ભાગમાં? 2 ભાગમાં. અને અત્યારે જે પ્રમાણે હું તમને શીખવાડું એ જ પ્રમાણે બધાય વિદ્યાર્થીઓએ હોમવર્કમાં બોલવાનું, 10 વખત બોલવાનું દિવસમાં, સતત 5 દિવસ સુધી પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને કિંમતો આવડશે, બરાબર. કારણ કે ધોરણ 10ની અંદર અને 11-12 સાયન્સની વાત અલગ હોય. ધોરણ 10ની અંદર તો તમારા સાહેબે તમને કીધું હોય કે સૌથી પહેલાં વહેલા સપ્લી આપે ને એટલે પાછળ રફકામ કરીને કોષ્ટક નોંધી લેવાનું. હવે 11-12માં એવું ન હાલે. એક દાખલામાં 5-5, 6-6 કિંમતો મૂકવાની થતી હોય તો હું દર વખતે કોષ્ટક જોવાનો ટાઈમ હશે તમારી પાસે? નહીં હોય. એટલે એટલા માટે તમને ડાયરેક્ટ બધી મોઢે આવડવી જરૂરી છે અને એ મોઢે પ્રેક્ટિસથી આવડશે. અને એ પ્રેક્ટિસ કેવી રીતના કરવાની એ હું તમને શીખવાડું, બરાબર. તો સૌથી પહેલાં વહેલા અહીંયા લખું છું વિધેય. વિધેય આપણે 3 જ યાદ રાખીશું, સાઇન, કોસ અને ટેન. સાઇન, કોસ અને ટેન, એના વ્યસ્ત તમને આવડી જશે આગળ જતા. અહીંયા હું ખૂણાઓ લખું છું. પહેલો ખૂણો આવશે 0નો, સોરી, પહેલો ખૂણો અહીંયા લઈશ 30 અંશનો, બીજો ખૂણો લઈશ 45 અંશનો અને ત્રીજો ખૂણો લઈશું 60 અંશનો. તો આ ત્રિકોણમિતીય વિધેયની જે કાંઈ કિંમતો છે એ ડાયરેક્ટ મેથેમેટિક્સની અંદર જે વિદ્યાર્થીઓ એ ગ્રુપ રાખ્યું છે એને તો સાદુરૂપ સાથે આવશે, પણ ફિઝિક્સમાં આપણે સાદુરૂપની કાંઈ જરૂર નથી, કિંમતો ડાયરેક્ટ યાદ રાખવાની છે. રેડી? તો સૌથી પહેલાં વહેલા આ કિંમત યાદ રાખવાની, સાઇન 30 1/2. સાઇન 30 1/2. બધાય વિદ્યાર્થી મિત્રો મોઢે અને મનમાં બોલતું જવાનું, કવ એવી રીતના. સાઇન 30 1/2, સાઇન 30 1/2, સાઇન 30 1/2. પછી કોસ 60, સોરી, સાઇન 30 1/2, કોસ 60 1/2, સાઇન 30 1/2, કોસ 60 1/2, સાઇન 30 1/2, કોસ 60 1/2. પહેલા કઈ કિંમત યાદ રાખવાની? સાઇન 30 1/2. પછી કઈ કિંમત યાદ રાખવાની? કોસ 60 1/2. બરાબર. તમારે કેમ પ્રેક્ટિસ કરવાની? સાઇન 30 1/2, કોસ 60 1/2, સાઇન 30 1/2, કોસ 60 1/2. રેડી? ત્યારબાદ સાઇન 60 √3/2, કોસ 30 √3/2, સાઇન 60 √3/2, કોસ 30 √3/2, સાઇન 60 √3/2, કોસ 30 √3/2. રેડી? ત્યારબાદ ત્રીજી આ કિંમત યાદ રાખવાની, સાઇન 45 1/√2, કોસ 45 1/√2, સાઇન 45 1/√2, કોસ 45 1/√2, સાઇન 45 1/√2, કોસ 45 1/√2. બોલો છો ને બધા મનમાં? બોલતા રહેજો. ચાલો, પહેલા કઈ કિંમત યાદ રાખવાની? સાઇન 30 1/2, સાઇન 30 1/2, સાઇન 30 1/2. પછી કોસ 60 1/2, કોસ 60 1/2, કોસ 60 1/2. રેડી? ચાલો, પછી સાઇન 60 √3/2, સાઇન 60 √3/2, કોસ 30 √3/2, કોસ 30 √3/2. રેડી? ત્યારબાદ સાઇન 45 1/√2, કોસ 45 1/√2, સાઇન 45 1/√2, કોસ 45 1/√2. યાદ રહી જાય ને? બોલવાનું હો. તમારા પ્રાઇમરીની અંદર તમે સવારમાં જ્યારે પ્રાર્થના કરો ત્યારે ટીચરો પાડો બોલાવતા 5નો 10નો. અત્યારે તમને ગમે ત્યારે પાડો પૂછે કેમ આવડતો હોય, સેમ એવી જ રીતના એટલી પ્રેક્ટિસ કરશો ને ત્યારે આ કોષ્ટક આવડશે. રેડી? બાકી નહીં આવડે. ચાલો, ત્યારબાદ tan 60 √3, tan 60 √3, tan 60 √3, tan 60 √3, tan 60 √3. બરાબર? ડિસ્કો ગાડી હોય એવું લાગે.
તો tan 30 કેટલા થાય 1/√3 એટલે 10 માં આ યાદ રાખવાની tan 60√3 તો tan 30 1/√3 અને આખા કોષ્ટકમાં એકની જ કિંમત આવડતી હોય તમને બધાને tan 45 1 ચાલો રેડી એટલે હવે ત્યારબાદ લાસ્ટ 1 મિનિટ આપણે બીજું કોષ્ટક જે આનું છે એ આવી રીતના યાદ રાખીશું બીજું કોષ્ટક આપણે આવી રીતના યાદ રાખીશું એમાં પણ વિધેય આપણે 3 જ લેશું અહીંયા લખું છું વિધેય sin cos tan અને આના માટે આપણે બે ખૂણાઓ બાકીના જે વધ્યા છે 0 અંશ અને 90 અંશ પેલા કેમ યાદ રાખવાની જરા જોતા જાજો બધાય sin 0 0 tan 0 0 sin 0 0 tan 0 0 બોલો sin 0 0 tan 0 0 sin 0 0 tan 0 0 તમારે હગીનું હજીરો નહીં 0 બોલવાનું 0 that is 0 રેડી sin 0 0 tan 0 0 ક્લિયર ત્યારબાદ cos 0 1 cos 0 1 cos 0 1 રેડી sin 0 0 tan 0 0 sin 0 0 tan 0 0 cos 0 1 cos 0 1 હવે 0 વાળી જ કિંમત યાદ રાખવાની sin 0 0 તો sin 91 sin 0 0 તો sin 91 એવી જ રીતના cos 0 1 તો cos 90 cos 0 1 તો cos 90 અને tan 90 ઇન્ફાઇનાઇટ ચાલો રેડી તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું બેઝિક મેથેમેટિક્સમાં હવે આપણે આગળ વધશું પણ એ પહેલાં એક નજર કરી જાઓ